સરકારી યોજનાના નામે પાડી તાલુકામાં સરપંચો અને પશુપાલકોને છેતરી પૈસા ઉઘરાવતો ઠગ ઝડપાયો। દૂધમાં વધુ ઉત્પાદન મેળવવા માટેની વનસ્પતિ સાથે તાડપત્રી, કટર મશીન સહિતની 6000ની સબસિડીની સ્કીમ આપી છેતરતો હતો। કપરાડાના ખેડૂતોને છેતરે તે પહેલા પાડીના સરપંચો અને પશુપાલકોએ પહોંચી ઠગને ઝડપી પોલીસને હવાલે કર્યો। પાડી તાલુકા પંચાયતનો ફરજી લેટર બતાવી સરપંચોને વિશ્વાસમાં લઈ કરતો હતો ચીટિંગ। ડુમલાવ, બોરલાઈ, પંચલાઈ, રાબડી, સામરપડા, ડેહલી, અંબાજ, ખેલાવ, ટુકવાડા, નેવરી ગામોમાં 4,72,000ની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું। છેલ્લા કેટલાક સમયથી પાડી તાલુકાના ડુમલાવ, બોરલાઈ, પંચલાઈ, રાબડી, સામરપડા, ડેહલી, અંબાજ, ખેલાવ, વારોલી, ટુકવાડા, નેવરી જેવા ગામોમાં જઈ પાડી તાલુકા પંચાયતનો સિક્કો મારેલ લેટર સરપંચને બતાવી સરપંચોને વિશ્વાસમાં લઈ સાથે રાખી પશુપાલક ખેડૂતો પાસે શ્રી સાયમ સેવા સમિતિમાંથી આવતો હોવાનું કહી પોતાનું નામ રાજ હોવાનું ખોટું નામ જણાવી અજોલા નામનું કુદરતી ઘાસ ગાયને ખવડાવવાથી ગાયનું દૂધ અને તેના ઉત્પાદનમાં સારો ફરક પડતો હોવાનું જણાવી આવું ઘાસ અમારી સમિતિ લગાવી આપશે અને 1 મહિના સુધી દેખરેખ પણ રાખશે હોવાનું જણાવી આ ઘાસ માટે પશુપાલક ખેડૂતો પાસેથી અલગ અલગ ગામમાંથી 1700 અને બીજા 2000 મળી 3700 રજીસ્ટ્રેશન એમ કરી અલગ અલગ ગામોમાં કુલ્લે રૂપિયા 4,72,270 જેટલી રકમ ઉઘરાવી હતી અને ગામ લોકોને વિશ્વાસમાં લેવા પવન, વિક્રમ, લક્ષ્મણ, મનોજ જેવા ઈસમોને તાડપત્રી અને કટર તથા ઘાસનું બિયારણ લઈ ગામમાં મોકલી ડેમો પણ બતાવવામાં આવ્યો હતો। સાથે સાથે દરેક પશુપાલક ખેડૂતો એક તાડપત્રી, અજોલા વનસ્પતિનું બિયારણ, નેટ તથા ઘાસ કાપવાનું મશીન અને સરકારશ્રી તરફથી 6000 રૂપિયાની સબસિડી પણ મળશે હોવાનો લાલચ આપી આશરે 4,72,270 રૂપિયા નાણાં ઉઘરાવ્યા હતા। બાદ આ ચીટરનો ફોન બંધ કરી દેતા છેતરાય હોવાનું બહાર આવ્યું હતું અને આ બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ અન્ય ગામોમાં પણ આ વિશે વાત કરી હતી। આ દરમિયાન તારીખ 20/12/2023 અને બુધવારના રોજ આ જ ઈસમ કપરાડા તાલુકામાં રાહોર ગામમાં ફરી ત્યાંના પશુપાલક ખેડૂતોને છેતરી રહ્યો હોવાનું જાણ થતાં પાડી તાલુકાના સરપંચો અને અન્ય પશુપાલકો કપરાડા પહોંચી ત્યાંના ખેડૂતો અને પશુપાલકોનો સાથ સહકાર મેળવી રાજ ઉર્ફે કૈલાસ શર્માને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો। આ સમગ્ર બાબતે ડુમલાવના જાગૃત સરપંચ પ્રકાશજી પટેલ ફરિયાદી બન્યા હતા, જ્યારે પોલીસે રાજ ઉર્ફે કૈલાસ શર્માની કરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ અંગેનો ગેંગનો મુખ્ય સૂત્રધાર શિષપાલ નામનો ઈસમ હોવાનું જણાવ્યું હતું। પાડી પોલીસે કૈલાસચંદ્ર લાડુરામ શર્મા મૂળ રહે જયપુર, રાજસ્થાન, હાલ રહે કપરાડાની ધરપકડ કરી અન્ય કેટલા ઈસમો આ ગેંગમાં સામેલ છે અને બીજા કયા કયા ગામોમાં આ રીતની છેતરપિંડી કરેલ છે વગેરેની તપાસ હાથ ધરી છે। અત્યારે છેલ્લા 1 મહિનાથી અમારા વિસ્તારમાં એક શ્રી શ્યામ સેવા સમિતિ જે આ રીતની છે રસીદ એના કર્મચારી શ્રી રાજભાઈ કરીને આવેલા, પરંતુ રાજભાઈ એ એમનું ફ્રોડ નામ હતું અને એ નામ ખોટું છે અને અત્યારે અમને આજે એમનું સાચું નામ જાણવું કૈલાસભાઈ શર્મા છે। એઓ એક તાલુકા પંચાયતમાં રિસીવ લેટર લઈને આવેલા કે અજોલા નામની જે આપણે કુદરતી ઘાસ આવે છે એના ખવડાવવાથી ગાયના દૂધ અને ઉત્પાદન પર ઘણો સારો એવો ફરક પડે છે, જેના કારણે ખેડૂતો જો આ વનસ્પતિ લગાવે તો આમાં ખેડૂતોને ઘણો ફાયદો થાય એમ છે અને એમાં અમારી સમિતિ દ્વારા આ જે લગાવી આપવામાં આવશે એના માટે 3700 રૂપિયા ઘણા પાસે લીધા, કોઈ ગામ પાસે લગભગ 7,500 લીધા અને કોઈ પાસે 12,500 રૂપિયા લીધા અને એના પાછળથી એમ કહેવામાં આવ્યું કે અમે 1 મહિના સુધી એની પૂરી અમે કાળજી લેશું, પરંતુ આ જે ઘણાને છે ને આજે એની સાથે એક કીટ આપવાની વાત કરી હતી, જે કીટમાં એક પ્લાસ્ટિકને તાડપત્રી અને જે ઓજોલા, તો ઘણાને તો અત્યારે જે 2-4 ગામોને ઓજોલાની આજુ આપ્યું છે, પરંતુ બાકીનાને તો એ વસ્તુ પણ કીટ પણ નથી આપી અને એમણે જણાવેલું કે આ એટલી રકમમાં પાછળથી એમને 6000 સબસિડી મળશે અને જે આપણે ઘાસ કાપવાનું કટર મશીન પણ મળશે, પણ આજે 2 મહિના થવા છતાં બી ઘણા ખેડૂતોને એ પણ મળ્યું નથી।
અને આજે લગભગ 11 ગામના જેટલા સરપંચો પાસે ડાયરેક્ટ આવેલા અને જેના કારણે અમે સરપંચશ્રીઓએ પશુપાલકોને જાણ કરી અને હવે પછીથી આમના 2-4 દિવસો પછી આજે અમારી પાસે આવ્યા પછી 2-4 દિવસો પછી એ મોબાઈલના સ્વિચ ઓફ આવવા માંડ્યા. એટલે અમે બધા વિચાર કરતા હતા કે આ શું થયું. એટલે અમે તપાસ કરી તો પછી જાણવા મળ્યું કે આ ઘણું ફ્રોડ છે અને એ બીજા તાલુકામાં અત્યારે કપરાડા વિસ્તારમાં કામ કરે છે એ જાણવા મળ્યું. એટલે અમે અમારા જે ઘણા ભાઈઓને જાણવા મળ્યું કે આ ફ્રોડ કરેલ વ્યક્તિ ત્યાં ફરે છે. એટલે કપરાડાના વ્યક્તિઓએ બી પણ સરપંચને ખબર પડી એટલે અમે ત્યાં ગયા અને અત્યારે અમે પાર્ટી પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ અને જે પણ સચ્ચા હકીકત હશે તો એ પાછળથી બહાર આવશે કે શું છે અને શું નહીં. પણ અત્યારે તો અમને લાગ્યું છે કે અમારી સાથે ફ્રોડ થયું છે. અત્યારે તો લગભગ 8 થી 10 લાખ રૂપિયાની રકમનું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. પરંતુ પારડી તાલુકાનો આ છે, પરંતુ આ વલસાડ જિલ્લામાં પણ બીજા શું છે એ પાછળથી ખબર પડે તપાસમાં સાહેબની. અને અમારું એટલું જ છે કે આજે અમે જો આ અમારા ગામના ઘણા લોકો છેતરાયા છે, જે 11 ગામોના જેટલા, પણ આજે ભાઈઓ બીજા ગામો બધા ફરી રહ્યા છે. તો બીજા ગામમાં આ રીતનો બનાવ ન બને અને ખોટી રીતે લોકો છેતરાઈ ન જાય એટલા માટે અમે આ પાર્ટી પોલીસ સ્ટેશનની જાણ કરી છે. આ લોકો એમ જ કહેતા હતા કે આ તમને આ જે કીટ મળશે અને એનાથી આપણે ઘણો ફાયદો થશે આ ઘાસ ખવડાવવાથી અને એના પાસેથી તમને સબસિડી પણ મળશે અને ઘાસ કાપવાનું મશીન પણ મળશે. એ રીતે એ લોકો વાત કરતા.